પડે એવું લાગે ને એટલે પાછળ બધાને મજા ના આવે. એમ થોડા ગોઠવીને બેસી જવાય તે લોકોને થોડું બધા આયા છે તો એમને આનંદ આવે. બેસી જાઓ ભાઈ, થોડી વાર બેસી જાઓ. આ બાજુ ક્યાંક ખુરશી ના હોય તો આ બાજુ આગળ આવી જાઓ, કંઈક સેટ થઈ જાઓ. પેલી ખુરશી આપો ભાઈ એ લોકોને, એટલે પેલી ખુરશી આપી તમને પાછળ બીજી. આપણે તો બધાને આપણો બધાનો વડાપ્રધાન શ્રી એક જ કાર્ય મંત્ર આપ્યો છે. શું આપ્યો છે? સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આપણે બધા એક થઈએ તો જ આ ગતિ આપણી દોડતી રહેવાની જ રહેશે. અહીંયા તો ઘણા બધા એવા બેઠા છે કે જ્યારે પોલિટિકલ કદાચ મારાથી મોટા નેતા અહીંયા બધા બેઠા છે કે જેની પાસેથી હું શીખ્યો છું. એટલે મને ઓળખવામાં તો એમને બધી માહિતી હશે મારી પાસે. એમની પાસે બધી માહિતી હોય કે ભાઈ આ કામ કરે જવાનું, પણ બહુ બોલવાનું ઓછું પહેલેથી. બાકી આ વિસ્તારમાં ફરવાનું ઘણું બધું થયું છે. અહીંયા બધા બેઠા છે. કામ જે પ્રમાણે વિકાસની રાજનીતિ શરૂ થઈ અને વિકાસની રાજનીતિથી આપણને બધાને દરેક ઇલેક્શન આવે, કોઈ પણ સ્ટેટમાં તમે જુઓ તો ઇલેક્શન આવે એટલે વિકાસ કહેવું પડે, વિકાસ બતાવવો પડે, ત્યારે જ એની અંદર આગળ વધાય. એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી. અને એટલે જ આ વિકાસની રાજનીતિ જેને જેને સમજણ મોડી પડી પણ પડી ગઈ એટલે તમારા રિઝલ્ટ ત્યાં બદલાઈ ગયું. એ બિહારે બતાડી દીધું કે આમાં આગળ વધવું હશે તો આ જ રાજનીતિમાં આગળ વધાશે. આ જ નેતૃત્વ, એક જ નેતૃત્વ તમે જુઓ, એક નેતૃત્વ મળ્યું આપણને. પહેલા આ જ બધી સિસ્ટમો હશે ને, ગુજરાતે આટલું ને આટલું હશે, જમીનો આટલી હતી, પણ એક દ્રષ્ટિવંત નેતૃત્વ મળે તેનો ફાયદો છેક છેવાડાના માનવી સુધી પહોંચે. એનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છેક સુધી પહોંચાડ્યો છે. આજે દરેકે જણ અહીંયા આગળ હોલમાં બેઠેલા દરેકે દરેક જણ એક વસ્તુ નિશ્ચિત છે કે ભાઈ આપણને ક્યાંય પણ તકલીફ પડશે તો કોઈ સાથે ઊભું રહેશે કે નહીં ઊભું રહે, પણ વડાપ્રધાનશ્રી તો સાથે ઊભા રહેશે ને ઊભા રહેશે. આ વિશ્વાસ, ગજબનો વિશ્વાસ ઊભો થયો છે. અને એ વિશ્વાસનું પરિણામ છે કે આજે દરેકે દરેક ક્ષેત્રે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. દરેક ક્ષેત્રે આગળ વધ્યું છે. અને આપણને સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વનો મળ્યો હોય તો એ ગુજરાત રાજ્યને મળ્યો છે. અને એના કારણે આજે ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે. આજે 2026ના વર્ષનો પહેલો દિવસ અને પહેલા દિવસે વિરમગામ, માંડલ, દેત્રોદના આખા વિસ્તાર માટે આજનો દિવસ એ વિકાસ ઉત્સવ બન્યો છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટીના 497 કરોડ રૂપિયાથી વધુના કામો આજે આ વિસ્તારને આપવાની તક મને મળી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં જવું હોય તો અમદાવાદ, મહેસાણાથી આવી અહીંયા ટ્રેન બદલવી પડે તેવા સ્ટ્રેટેજિકલ લોકેશનથી રેલ અને રોડ માર્ગ જોડાયેલા વિરમગામ માટે પહેલા શું કહેવાતું હતું, એટલે જ અહીંયા આવીને ટ્રેન બદલવી જ પડે તમારે, એટલે વાયા વિરમગામ કહેવાતું. અને હવે માન્ય વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને કેન્દ્રમાં રાખીને પાછલા 2.5 દાયકામાં આ વિસ્તારનો અવિરત વિકાસ કર્યો છે.
શ્રી મોદી સાહેબના આગવા વિઝનથી વાયા વિરમગામમાંથી હવે ગેટવે ટુ ધ સૌરાષ્ટ્ર કચ્છ આ નગર બની ગયું છે. 25 વર્ષ પહેલા જે વિસ્તારો ખારોપાટ, ચુવાડ અને ખાખરિયા ટપ્પો કે ગાંડા બાવળનો પ્રદેશ કહેવાતો, તે આજે વિકાસની નવી ઊંચાઈઓ પાર કરી ગયો છે. જો વિકાસ માટે પ્રતિબદ્ધતા હોય, છેવાડાના માનવીના હિતના સંકલ્પ સાથેનું નેતૃત્વ હોય, તો કેવું પરિણામ આવે તે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશ અને દુનિયાએ જોયું છે. આ માંડલ, દેત્રોજ અને વિરમગામની આસપાસનો વિસ્તાર, જ્યાં એક સમયે કોઈ સંસાધનો નહોતા, ખેતી પણ વરસાદ આધારિત, ખેડૂતો એક સિઝન માંડ પાક લઈ શકતા, યુવાનો રોજગારી માટે અમદાવાદ કે નજીકના બીજા શહેરોમાં જતા રહેતા, એવી વિકટ પરિસ્થિતિ હતી. શ્રી મોદી સાહેબે આ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડીને પાણી આપ્યું, જ્યોતિર્ગ્રામથી 24 કલાક વીજળી આપીને રોડ રસ્તાનું સુધાર માળખું તૈયાર કર્યું, ઉદ્યોગ માટે જમીન ઉપલબ્ધ કરાવી અને માંડલ, બેચરાજી, હાંસલપુર, વિરમગામ આખા પટ્ટાને સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રીજન તરીકે ઓટો હબ બનાવી દીધો. મારુતિ સુઝુકી, હોન્ડા જેવી વૈશ્વિક કંપનીના આગમનથી માંડલ, બેચરાજી પંથક માત્ર ઔદ્યોગિક વિકાસ જ નહીં, પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો, પૂરક ઉદ્યોગ અને સર્વાંગી આર્થિક સમૃદ્ધિનું કેન્દ્ર બન્યો છે. કનેક્ટિવિટી સંગીન બનાવવા માટેના રોડ, રેલવે સહિતના અનેક કામો અહીં મોટા પાયે થયા છે. પાછલા 3 જ વર્ષમાં માંડલ, બેચરાજી, એસઆઈઆરને જોડતા રોડ, રસ્તા અને બ્રિજના 488 કરોડના કામો આપણે પૂર્ણ કરી દીધા છે. શહેર સાથે જોડાતા માર્ગો, ગોરી માર્ગો અને પરિવહન માળખાના વિકાસ અને 4 લેન રોડ, રેલવે ઓવરબ્રિજથી હવે આ વિસ્તારના વિકાસને નવી દિશા અને નવી ગતિ મળશે. રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થવાથી કોકતા ફાટક પર હવે વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે અને આના પરિણામે વિરમગામ તેમજ આસપાસના અનેક ગામોના આશરે 90,000 થી લાખથી વધુ નાગરિકોના સમય અને ઇંધણની બચત થશે અને અમદાવાદ સહિત શહેરોની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે. એટલું જ નહીં, વિરમગામ અને દેત્રોજમાં નવા રેસ્ટ હાઉસ તેમજ દેત્રોજ તાલુકા મથકે નવી સબ રજિસ્ટ્રાર કચેરીનું નિર્માણ થવાથી સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે અને વિકાસને નવી ઉર્જા મળશે. શ્રી મોદી સાહેબે જે કહેવું તે કરવુંની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. વિકાસ કાગળ પર નહીં, ધરાતલ પર ઉતાર્યો છે. તેમણે વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઈ છે. 11 વર્ષમાં ભારતનું અર્થતંત્ર જ્યાં 11મા ક્રમે હતું તે 4થા ક્રમે પહોંચ્યું છે અને આપણને અહીંયા બેઠેલા બધાને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં આપણે 3જા નંબરના આપણા અર્થતંત્રને ગતિ આપવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના પ્રોજેક્ટની ખૂબ મોટી ભૂમિકા છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાલા હેઠળ મોટો કોરિડોર, એક્સપ્રેસવે અને વ્યૂહાત્મક પુલ ટનલના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. કેટલાક પ્રગતિમાં છે. તેના કારણે પ્રવાસ સમય અને લોજિસ્ટિક ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. નેશનલ હાઈવે નેટવર્કમાં વધારો થયો છે. 2014 પહેલા રોજના લગભગ 12 કિલોમીટર હાઈવે બનતા હતા. હવે આજે મોદી સાહેબના નેતૃત્વમાં રોજ 34 કિલોમીટર બને છે, એટલે કે 3 ગણા વધારે રોડો બનતા થયા છે. આપણે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રને જોડતો નવો નમોલ શક્તિ એક્સપ્રેસવે અને 1155 કિલોમીટરના 12 જેટલા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાત તો સીધું દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સાથે જોડાયેલું છે. વિરમગામ પાસે આકાર લઈ રહેલો મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક સંપૂર્ણ ક્ષમતાની કાર્યરત થશે ત્યારે આ વિસ્તાર દેશના દરેક ખૂણે વેપાર માટે કનેક્ટ થઈ જશે. આ બધા વિકાસ કાર્યો પાછળ ડબલ એન્જિન સરકારની તાકાત છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય એક જ દિશામાં કામ કરે
ત્યારે વિકાસ અટકતો નથી, પરંતુ ડબલ ગતિએ આગળ વધતો હોય છે. વિરમગામ હોય કે સરહદી વિસ્તાર, ગામડું હોય કે શહેર, વિકાસમાં કોઈ ભેદભાવ વિના સર્વપોષક, સર્વ સમાવેશી અને સર્વગ્રાહી વિકાસની નવી દિશા મળે છે. વિકાસની રાજનીતિથી વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે તેમણે વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલ અને મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડનો મંત્ર આપ્યો છે. અહીંયા અમે જ્યારે આવતા હતા ત્યારે હવે અહીંયા આગળ તમારા ત્યાં આગળ જે પ્રમાણેની ઇન્ડસ્ટ્રીઝ આવી છે, અહીંયા અવર જવર પણ એટલી બધી છે. એટલે હું નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, અહીંયા આપ સૌ બેઠા છો. આપણે સ્વચ્છતા ઉપર જે માનનીય નરેન્દ્રભાઈ પણ હજુ પણ ભાર મૂકતા હોય છે, તો આપણે બધાએ પણ આ સ્વચ્છતા ઉપર ભાર મૂકવો જોઈએ. સ્વચ્છતા રોજે રોજ રહેવી જોઈએ, એના માટેનું કાર્ય કરવું જોઈએ. આજે વિરમગામ વિસ્તારને મળી રહેલા વિકાસના કામો, આ વિસ્તારના વિકાસથી વિકસિત ગુજરાત, વિકસિત ભારતની નેમ સાકાર થશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના આ અર્થપૂર્ણ વક્તવ્ય માટે અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ